નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો મૂવી, જે આજે એટલે કે રવિવાર એના 66મા દિવસે પહોંચી ગઈ છે. આમ તો જનરલી કોઈ પણ મૂવી હોય, ગુજરાતી મૂવી છે ખાસ કરીને, અને એનો 66મો દિવસ એટલે ખરેખર ગર્વ જેવું લાગે છે કે આપણે આ વિડીયો બનાવીએ છીએ, તમે બધા સાંભળી રહ્યા છો અને આજે બી પણ તમે એટલા ઉત્સાહિત છો આના કલેક્શન જાણવા માટે. એટલે લાલો મૂવી જે કરી રહ્યું છે એ એકચ્યુઅલમાં અલૌકિક છે અને ઐતિહાસિક છે. તો આપણે વાત કરીએ લાલો મૂવીના 64મા દિવસથી, જ્યાંથી આપણે વિડીયો છોડ્યો હતો. એ 64મો દિવસ લાલો મૂવીનું આપણું પ્રેડિક્શન હતું 25 લાખનું, અને લાલો મૂવીએ 25 લાખનું કલેક્શન પણ કર્યું. 65મો દિવસ એટલે કે એનો શનિવાર, અને આ શનિવાર 10મો શનિવાર છે. 65મા દિવસે 10મા શનિવારે લાલો મૂવીએ 53 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું, જે આજ સુધીની અંદર કોઈ પણ મૂવીએ નથી કર્યું. એટલે એક રેકોર્ડ જ છે, અને લાલો રોજ એક રેકોર્ડ બનાવે છે. અને આજે થયો 66મો દિવસ. 66મો દિવસ છે, રવિવાર છે. આજે લાલો મૂવી લગભગ 75 લાખથી ઉપર કંઈ પણ કરી શકે છે, કારણ કે લાલો છે એનું કલેક્શન. હવે પુષ્પા 2 આવી અને બોલિવૂડની ઘણી મૂવી આવી, ગદર 2 આવી, પણ એનો 66મો દિવસ લાલાના સમાન નહીં હોય, કારણ કે એ બધી ઘણી લેંગ્વેજમાં મૂવીઓ રિલીઝ થાય. લાલો મૂવી ગુજરાતની અંદર જે ચાલી રહી છે ને, તોફાન જ છે એનું. આ સાથે લાલો મૂવી ઇન્ડિયા ગ્રોસની અંદર 110.25 કરોડ સુધી પહોંચશે. નેટ કલેક્શનની અંદર 93 કરોડની આસપાસ પહોંચી જશે, અને વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો 117.30 કરોડનું કલેક્શન થશે. હવે વાત કરીએ આપણે શો કાઉન્ટની. તો લાલો મૂવી પાસે અત્યારે કોમ્પિટિશનમાં કેટલી મૂવી છે જો. બોલિવૂડની અંદર છે 2 મૂવી, 2 ગુજરાતી મૂવી આવી. ધુરંધર તો અલગ જ લેવલ પર ચાલી રહી છે અત્યારે બોલિવૂડમાં, પણ કન્ટેન્ટ જોઈએ ને તો લાલાનું બેસ્ટ છે. અને લાલો જે કરી રહ્યો છે ને, ટક્કર એવી ટક્કર આપે છે એના 66મા દિવસે પણ. જો શો કાઉન્ટની અંદર કેવું થયું કે શો કાઉન્ટ ઘણા ઘટી ગયા છે. શો કાઉન્ટની પહેલાં આપણે વાત કરી લઈએ. અમદાવાદની અંદર 113 શો છે. સૌથી વધારે શો હોય તો અમદાવાદમાં છે, સિટીમાં. અને આમ સારા એવા શો છે જોવા જઈએ આટલી કોમ્પિટિશનની વચ્ચે, કારણ કે 2 ગુજરાતી મૂવી પણ રિલીઝ થઈ છે. છતાં લાલો મૂવીએ અમદાવાદની અંદર 113 શો લીધા છે, સુરતની અંદર 67 શો, વડોદરાની અંદર 48 શો, આણંદમાં 17 શો, મુંબઈમાં ખાલી 14 શો, ભાવનગરમાં 13 અને ગાંધીનગરમાં 13 શો. આટલા શો એટલે કે ટોટલ લગભગ 265 શોની અંદર લાલો મૂવી આટલું કલેક્શન કરે છે, જે આમ કહેવાય કે અસામાન્ય વસ્તુ છે. આજે પણ તમે બુક માય શો ખોલશો તો લાલો મૂવી તમને બધી જગ્યાએ ઓરેન્જમાં દેખાશે. આમ જે નવી રિલીઝ થઈ ને મૂવી જીવ, અને બીજી અજબ ટાર્ઝન કી ગજબ કહાની, 2 ગુજરાતી મૂવી રિલીઝ થઈ. પણ તમે એના પહેલા દિવસના કલેક્શનની વાત સાંભળો કે જીવ મૂવીનું પહેલા દિવસનું કલેક્શન 1 લાખ રૂપિયા અને બીજા દિવસનું 3 લાખ રૂપિયા. એવી રીતે અજબ ટાર્ઝન કી ગજબ કહાની છે, એનું પણ કંઈક એવું જ છે. પહેલા દિવસે 1 લાખ અને બીજા દિવસે 3 લાખ, એટલે શનિવાર હોય એટલે થોડું વધારે થાય. પણ તમે આ 2 મૂવીનું કન્ટેન્ટ જુઓ ને. જો પહેલી તો વસ્તુ, જીવ મૂવી અને આ બંને મૂવી ક્યારે આવીને ક્યારે જશે ખ્યાલ નહીં આવે. એનું કારણ છે કે જો જીવ મૂવી તો તેમ છતાં એવું જાણવા મળ્યું કે એના રિવ્યૂ મિક્સ છે. મેં હજુ એનો રિવ્યૂ કર્યો નથી, કારણ કે મૂવી મારા એરિયામાં છે જ નહીં. એના માટે મારે ટ્રાવેલ કરીને મૂવી જોવા જવું પડે. લાલો મૂવીની જ્યારે શરૂઆત થઈ હતી ને, તો લાલો મૂવીનું પહેલા દિવસનું કલેક્શન પણ આવું 2 લાખ રૂપિયા જેવું જ હતું. પણ લાલો મૂવી વર્ડ ઓફ માઉથથી એટલું બધું સારું ચાલ્યું, અને કન્ટેન્ટથી, દમદાર કન્ટેન્ટથી આગળ વધ્યું અને આગળ ચાલ્યું. કાલ ઉઠીને કદાચ જીવ મૂવી સારી હોય અને બધાને ગમશે તો આગળ જતાં એના જે પ્રેક્ષક હોય છે ને, ઓડિયન્સ, એની શોધી જ લેશે મૂવી. પણ એના માટે કન્ટેન્ટ બહુ મજબૂત હોવું જરૂરી છે. જો તમે જીવ મૂવી જોયું હોય તો તમારો અવશ્યથી કોમેન્ટમાં લખજો. અને આજની તારીખમાં પણ લાલો મૂવી સારું એવું કલેક્શન કરી રહ્યું છે. તમે લાલો મૂવી તમારા શહેરોમાં આજે પણ કેવો બુક માય શો પર કેવું બતાવે છે, તમે જોવા ગયા હોય તો કેવું એનું આજે પણ એનું બુકિંગ કેવું છે
એ પણ તમે ચોક્કસથી જણાવજો. અને આપણે લાલો મૂવીની પૂરી ટીમને ધન્યવાદ કે ભાઈ આવી મૂવી આપણને ગુજરાતી સિનેમાને આપી, જેથી પ્રેરણા મળશે આગળ બીજી મૂવીને અને ગુજરાતી સિનેમા આગળ આવશે. જો તમે મૂવી ના જોયું હોય તો ખાસ કરીને ગુજરાતી મૂવી કે જેની અંદર કન્ટેન્ટ સારી હોય તો એને સપોર્ટ કરજો, જેથી આપણી ગુજરાતી મૂવી આગળ વધે, આપણું સિનેમા આગળ આવે. જય દ્વારકાધીશ. ફરી મળીશું નવા વિડીયોની અંદર. થેન્ક યુ. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.